તો આજના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ભર ઉનાળે ફરી એક વખત માવઠાનું સંકટ ખેડૂતોના માથે જોવા મળી રહ્યું છે। 29 અને 30 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે માવઠું। તો આ માવઠું કયા કયા વિસ્તારોની અંદર જોવા મળશે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે। સાથે સાથે પવનની ગતિ કેવી રહેશે તેના વિશે પણ જાણવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે અમારા સમાચાર કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। મિત્રો, ગુજરાતમાં માવઠાની જમાવટ જોવા મળવાની છે। આવતીકાલથી 2 દિવસ વરસાદની શક્યતાઓ રહેલી છે। 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત ગુજરાતવાસીઓ પર માવઠાનું સંકટ આવતું જોવા મળી રહ્યું છે। આવતીકાલે એટલે કે 29 માર્ચના રોજ તો રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે। આ જિલ્લાઓની અંદર માવઠું જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એક વખત કમોસમી વરસાદ એટલે કે માવઠાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની તાજી આગાહી ઉપર એક નજર કરવાના છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને આગામી 29 તથા 30 માર્ચે વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આવતીકાલે એટલે કે 29 માર્ચના રોજ રાજ્યના કુલ 11 જિલ્લાઓ એવા હશે જ્યાં મિત્રો માવઠાની શક્યતાઓ રહેલી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે। આ જિલ્લાઓ મિત્રો પ્રભાવિત થતા જોવા મળી શકે છે, જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં કચ્છ લાગુના જે વિસ્તારો છે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારો છે। આ ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે। તો 30 માર્ચના રોજ પણ ઘણા ભાગોની અંદર માવઠાની અસર જોવા મળશે। 30 માર્ચના રોજ પણ મિત્રો જોવા જઈએ તો આ દિવસે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના 8 જિલ્લાઓ એવા છે જ્યાં મિત્રો કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। કચ્છ લાગુના વિસ્તારો છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા લાગુના વિસ્તારો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદનો સમાવેશ થાય છે। આ ભાગોની અંદર પણ મિત્રો માવઠું છે એ જોવા મળી શકે છે। તો એપ્રિલની શરૂઆતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થતી જોવા મળવાની છે। હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ પણ વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને ગરમીમાં આંશિક વધારો જોવા મળી શકે છે। જો કે રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે 2 અને 3 એપ્રિલે ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। વરસાદની આગાહીના પગલે મિત્રો ખેડૂતોમાં ચિંતામાં પણ વધારો થતો જોવા મળ્યો છે। તૈયાર થયેલા રવિ પાક અને બાગાયતી પાકોને નુકસાન થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। જો કે વરસાદના ઝાપટાના કારણે તાપમાનની અંદર થોડી રાહત મળી શકે છે, એટલે કે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતાઓ છે। તો હવે મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના ઉપર પણ એક નજર કરીએ, જેમાં 28 માર્ચના રોજ એટલે કે આજે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે। રાજસ્થાનના ભાગોની અંદર 60થી લઈને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી શકે છે। વધુમાં મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ સિસ્ટમ માત્ર ઉત્તર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની અસર કેરળ સુધી જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોની અંદર તોફાની પવનોની અસર પણ જોવા મળશે। 28 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન સપ્ત પવનો ફૂંકાશે, જે વાવાઝોડા જેવો અનુભવ પણ કરાવી શકે છે।